ખાસ કરીને 50 વર્ષની આસપાસ વાળા બહેનો છે ને, બિચારા કમ નસીબ બધાય. કારણ કે જયારે એ વહુ બની ત્યારે હાહુનું હાલતું હતું, અને હાહુ બની ત્યારે વહુનું હાલે છે ઘરમાં. એનું તો હાલ્યું જ નહીં કોઈ દીજો. હાવ કમ નસીબ બિચારા. પેલાનો સમય એવો હતો, તમે જોજો, વહુને ચિંતા હોય હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે, હાહુ કેવી મળશે. હવે લગ્ન થવાનું હોય ને, બિચારી હાહુ ટેન્શનમાં હોય, વહુ કેવી આવશે, વહુ કેવી આવશે. પણ એકબીજાના સ્વભાવને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરે ને સાહેબ, પરિવાર બહુ જ સરસ રીતે ચાલે. બહેનો, તમને ગૃહલક્ષ્મી કેમ કીધા છે વિચારજો. તમારા માટે શબ્દ વાપર્યો છે ગૃહલક્ષ્મી. આ કોઈ સામાન્ય શબ્દ નથી. તમે ગૃહની લક્ષ્મી છો. કેમ? કારણ કે એક સ્ત્રી છે ને, તો ઝૂંપડા જેવા મકાનમાં પણ સ્વર્ગનું નિર્માણ કરી શકે. ભલે ઝૂંપડું રહ્યું, સ્વર્ગ બનાવી દે ઝૂંપડાનું. અને જો કોઈ સ્ત્રી છે ને, તો બંગલાને પણ સ્મશાન જેવું બનાવી દે. અને ઘણી સ્ત્રીઓએ ઝૂંપડાને બંગલાય બનાવ્યા છે, અને ઘણી સ્ત્રીઓએ બંગલાને મકાની પેલા સ્મશાની બનાવ્યા છે. આવું થયું છે.